હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું જીએસઆરટીસીમાં કંડક્ટર તથા ડ્રાઈવરની ભરતીની તૈયારી કરતા ઉમેદવાર માટે મોટા ખુશીના ન્યૂઝ આવી ગયા છે. મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ દ્વારા એક પ્રેસ નોટ કંડક્ટર કક્ષાની ભરતીના ઉમેદવારને જાણ અર્થે બહાર પાડવામાં આવી છે. મિત્રો, ગુજરાત એસટી નિગમ દ્વારા કંડક્ટર કક્ષામાં ભરતી માટે જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2026-27-32 પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. સદર જાહેરાતમાં કંડક્ટર લાયસન્સની વિગત જેવી કે આરટીઓ એપ્રુવ બેઝ નંબર, કંડક્ટર લાયસન્સ નંબર, કંડક્ટર લાયસન્સ ડેટ એન્ડ વેલિડ અપ ટુ જેવા ફિલ્ડમાં વિગતો ભરવી મરજિયાત થઈ ગઈ છે. મિત્રો, વધુમાં સ્પષ્ટતા કરવામાં આવે કે ઉમેદવાર અરજીપત્રકમાં કંડક્ટર લાયસન્સ બેઝની ઉપરોક્ત વિગતો દર્શાવવી ફરજિયાત નથી. કંડક્ટર લાયસન્સ બેઝ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જાહેરાત અરજી કરવાની તારીખ પૂર્ણ થયા બાદ પણ મેળવી શકશે તથા આ વેલિડ કંડક્ટર લાયસન્સ બેઝ દસ્તાવેજ ચકાસણી સમયે અચૂકપણે રજૂ કરવાનું રહેશે. ઉપરોક્ત વિગતોની તમામ ઉમેદવારે નોંધ લેવા વિનંતી. તારીખ 17/6/2026. મુખ્ય મહેકમ અધિકારી, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ દ્વારા કંડક્ટરની ભરતી બાબતે અગત્યની પ્રેસ નોટ બહાર પાડવામાં આવી છે કે જેમાં કંડક્ટરનું બેઝ લાયસન્સ જે માહિતી ફરજિયાત ભરવાની હતી તે હવે પછી ફરજિયાત નથી ભરવાની રહેતી. મિત્રો, દરેક ઉમેદવાર કંડક્ટરના લાયસન્સને બેઝ વગર પણ ફોર્મ ભરી શકે છે, પરંતુ જ્યારે તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે બોલાવવામાં આવે ત્યારે સુધીમાં તે લાયસન્સ તથા બેઝ કઢાવવાનો રહેશે. આ એક મોટા ખુશીના ન્યૂઝ કહી શકાય. મિત્રો, અત્યારે બેઝ તથા કંડક્ટર લાયસન્સ ઝડપથી મળી રહ્યા ના હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવેલ છે, જેથી વધુમાં વધુ ઉમેદવાર ફોર્મ ભરી શકે અને પરીક્ષા પણ આપી શકે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.